જ્ઞાન અને અજ્ઞાનમાં એટલો જ ભેદ છે કે જ્ઞાની માણસ હંમેશા નમવા લાગે, પ્રણામ કરે છે, વંદન કરે છે, મંગલ આચરણ કરે છે. એ જ જ્ઞાનની નિશાની છે. એટલે તુલસીદાસજી સિય રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. નરસિંહ મહેતા પ્રણામ કરે, પેલા સંન્યાસી પ્રણામ કરે, એકબીજાના ચરણે નમન કરે છે, વંદન કરે છે, આભાર વ્યક્ત કરે છે. બે મહાપુરુષોનું મિલન છે. અને પછી પેલા સંન્યાસીએ નરસિંહ મહેતાને કીધું કે ભક્તરાજ, તમારી ઉપર ભગવાને બહુ જ મોટું સંકટ આપ્યું છે. નરસિંહ મહેતા કહે, શેનું સંકટ બાપજી? તો કહે, તમારો યુવાન પુત્ર શામળ મૃત્યુ પામ્યો, તમારા ધર્મ પત્ની પણ મૃત્યુ પામ્યા. ભગવાને તમારી માથે આવું સંકટ આપ્યું છે. સંતનું હૃદય છે, આખો ગુંજાઈ ગયો. ત્યારે ભક્તરાજ નરસિંહ મહેતા એ સંત સંન્યાસીને ઉત્તર આપે છે, કહે છે, મહારાજ, તમને આવી ખોટી વાત કરી કોણે કે નરસિંહ મહેતા માટે ભગવાને સંકટ આપ્યું છે અને નરસિંહ મહેતા દુખી છે? આ તો ભક્તના એ કક્ષાએ પહોંચેલા મહાપુરુષ છે નરસિંહ મહેતા, જે આપણા હાથની વાત નથી. એ નરસિંહ મહેતા છે. કોઈને સમાચાર આપે કે તમારા ધર્મ પત્ની ગુજરી ગયા, તો એમ કહે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. જે કઈ સુખ દુઃખ જીવનમાં આવે એમાં બધી જ રીતે જીવન એ સમ પ્રકારે જીવન જીવે છે. એ ભક્તનું લક્ષણ. જીવનમાં સુખ દુઃખ તો આવવાનું, પણ આપણી હાલત એવી છે કે થોડુંક સુખ આવે તો આપણે છલકાઈ જઈએ અને થોડું દુઃખ આવે એટલે એકદમ દુઃખી થઈ જઈએ. ભગવાનના ભક્તો ક્યારેય સુખ દુઃખમાં ચલિત થતા નથી, સમ રહે છે. નરસિંહ મહેતાએ કહ્યું કે બાપજી, ત્યાં એક પદ નરસિંહ મહેતાનું ઉતર્યું છે, જે ગમે જગત ગુરુ જગદીશને. એ પદ ત્યાં ઉતર્યું. એ સંન્યાસીને કહે છે, જે ગમે જગત ગુરુ જગદીશને, તે તણો ખરખરો ખોક કરવો, આપણો ચિંતવ્યો કઈ અર્થ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. જે જગત ગુરુ જગદીશને ગમ્યું, જે આપણા હાથની વાત જ નથી, એ ઘટના બની ગઈ, એમાં આપણે ખોટો ખરખરો કરી ને વ્યર્થા સમયને બરબાદ કરો. જે હરિને ગમ્યું છે, હરિ ઈચ્છા બલવાન, એમાં આપણો કઈ અર્થ ચાલે નહીં. ખોટા ઉદ્વેગો આપણે ઉત્પન્ન થાય આપણી અંદર, એથી વિશેષ આપણને કઈ મળતું નથી. જગત ગુરુ જગદીશને ગમ્યું એ થયું. હું કરું એ જ અજ્ઞાન, સકટનો ભાર જેમ શ્વાન તાણે. હું પણ જે છે માણસની અંદર, કે હું કરું છું, હું છું એટલા માટે આ કર્મ થાય છે, આ કાર્ય થાય છે, મારું પરિવાર નભે છે, મારું પરિવાર જીવે છે. હરેક માણસને પોતાનું હું પણ જે છે એ જ અજ્ઞાન છે. હું કરું એ જ અજ્ઞાન, સકટનો ભાર જેમ શ્વાન તાણે. શ્વાન એટલે કૂતરું, સકટ એટલે ગાડું, અને બળદ ગાડાની નીચે જેમ શ્વાન કૂતરું ચાલ્યું જાય અને એ કૂતરાને એમ થાય કે આ બધો ભાર મેં ઉઠાવ્યો છે, એમ માણસ પોતાની અજ્ઞાન બુદ્ધિના લીધે એવું સમજી બેસે છે કે હું છું તો આ સંસાર છે, મારો પરિવાર છે, મારું ઘર છે, હું ન હોય તો કાંઈ ન હોય. આવું અજ્ઞાનના લીધે એને એવું ભાસે છે. પણ સત્ય એવું છે, આપણે જ્યારે નહોતા ત્યારે પણ સંસાર હતો, અને આપણે જ્યારે નહીં હોઈએ ત્યારે પણ આ સંસાર ચાલશે. માટે જે સમય મળ્યો છે એ સમયમાં ભગવત ભજન કરી લેવું, ભગવાનનું નામ સ્મરણ કરી લેવું, આવા ભગવત કાર્યો કરી લેવું. એ જ આ માનવ દેહનું શ્રેય છે, મનુષ્ય જન્મનો આ શ્રેય છે. હું પણ જે માણસની અંદર છે, જે કોઈ ગામની અંદર ખેડૂત હોય અને એનું પાળેલું કૂતરું હોય, અને ખેતરે રોજ જાય, બળદગાડાની સાથે કૂતરું પણ ચાલ્યું જાય, એને એવું ભાસ થાય કે આ બધું મેં ઉઠાવ્યું છે. પછી પાછું ઘરે આવે, ઘરે કોઈ મહેમાન આવે એટલે કૂતરું એકદમ થાકી ગયેલું, શ્વાસોશ્વાસની ક્રિયા વધી ગયેલી, જીભ બારી નીકળી ગયેલી, એકદમ હાંફતું હતું. એટલે પેલા મહેમાન આવેલા એમણે પૂછ્યું કે ખેતર બહુ દૂર લાગે છે. એટલે ઘરધણીએ કીધું, ખેતર તો ગામના પાદરમાં જ છે, નજીક જ છે, પણ આ કૂતરાને એવી ટેવ પડી ગઈ છે કે ઘડીક આ ગલીમાં કૂતરાઓ સાથે દોડે, એની સાથે ભસવે, ઘડીક આ ગલીમાં દોડે, ઘડીક આ ગલીમાં દોડે, એમ અહીંયા જ દોડવામાં, એકબીજા સાથે ભસવામાં, અહીંયા ઘરે પહોંચે ને ત્યાં થાકી જાય છે. માણસનું પણ કંઈક આવું છે. જીવન બહુ જ ટૂંકું છે, 50, 60, 70 કે 100 વર્ષનું જીવન છે. ઘડીક અહીંયા દોડે, ઘડીક અહીંયા દોડે, ઘડીક અહીંયા ભસે, ઘડીક અહીંયા ભસે, એમ જ ટૂંકા જીવનમાં માણસ થાકી જાય છે. માણસ એટલું બધું પ્રગતિ કરવા માટે, વિકાસ કરવા માટે એટલું બધું હરણફાળ દોટ ભરે છે. કવિ
મુંબઈના કવિ સુરેશ દલાલ, મૂર્ધન્ય કવિ, ગુજરાતી સાહિત્યના લેખક કવિ, એમણે બહુ જ સુંદર વાત કરી કે માણસ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એટલી બધી હરણફાળ દોડ ભરે છે, એના લક્ષ્ય સુધી પહોંચે ત્યાં એટલો બધો થાકી જાય છે, એનો થાક ન ઉતરે ને એ પહેલા એને જવાનો સમય આવી જાય છે. માણસને જવાનો સમય આવે તો હું કરું એ જ અજ્ઞાન, સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે, આ વાત જોગી જોગીશ્વરા કોક જાણે. વાત એટલી જ છે, માણસનું હું પણ છૂટી જાય, જે કંઈ છે એ રામની રચના છે એવું જીવનમાં સમજી જાય. જે છે એ રામ રૂપ છે, એ જ માણસનું જ્ઞાન છે.